કોર્સ પસંદ કરવો જોઈએ, ફેકલ્ટી પસંદ કરવી જોઈએ. ત્રણ મહત્વની વસ્તુ કહેવાય છે. એક આપણી શારીરિક કેપેસિટી, માનસિક કેપેસિટી અને આર્થિક કેપેસિટી આવી જોવાય. એવું ન હોવું જોઈએ કે કોઈ એ માનો કે એક છોકરો એમ કે મારે યુપીએસસી ના લીધું કે ભાઈ કેમ બેટા એડમિશન આવી, તો બહુ સારી કોલેજ, તારે હોમિયોપેથી મેડિકલમાં જવું હતું કે તો ટોપ મોસ્ટ કોલેજ ગણાય છે, તો એમાં તારે એડમિશન લેવું જોઈએ ને. પણ કે ત્યાં છે ને સ્કાર્ફ પહેરવાની પરમિશન નહોતા આપતા, બોલો. અને મારા માટે સ્કાર્ફ પહેરવું, માથું ઢાંકવું મારા માટે જરૂરી છે. તો મેં એના 5મા નંબરે આપણી કોલેજમાં એડમિશન લઈ લીધું, કેમ કે મારે રોજ જવાનું છે. રોજ હું દુઃખી થાઉં, હેરેસ થાઉં, દુઃખ તો મને મળી ને. એ બધી વસ્તુઓ પોલિટિક્સ વાળા માણસો હતા, અમે કોઈને સ્ટેજ ના એટલા કેપેબલ છીએ કે તમને એક દાખલો આપો કે 2021માં કોરોનામાં પુણે હર્ષદ બે જેવા પ્રમુખ છે લાયન્સ ક્લબના મંત્રી સ્કોલરશિપ. પણ એમાં એવું થાય કે એટીપીઆર આવવા જરૂરી છે, એટલે બચ્ચું 12માના બોર્ડમાં ટેન્શનમાં હોય અને એ વખતે એના નીટના બી સ્કોર લાવવો પડે. તો નીટનો સ્કોર બરાબર આવ્યો ના આવે તો પછી ડ્રોપની વાત આવે. ડ્રોપમાં બી શું ઘણી લોકો એમબીબીએસ સ્પીડ કરીને રહેલું છે. એવું નથી, નો ડાઉટ તમારામાં ગટ્સ છે, તમે લો કે ડ્રોપ લઈ શકાય. નહીં તો ઘણી બધી બ્રાન્ચીસ છે, તમે અહીંયા સરસ ચાલે. અને પોપટ છે એ સ્વિમિંગમાં જાય તો, અને કેટલીક આપણે આપણી આસપાસના પર્યાવરણમાંથી, શાળાઓમાંથી, આજુબાજુના માર્ગદર્શકો હોય એમાંથી મહેનત કરીને માર્ક્સ લાવીને કરતા હોય. પસંદ કરીએ ને, કોઈ વિષયમાં ભણવા જઈએ ને તો એ લેખે લાગે. હવે હું અત્યારે એ વાત નથી કરતો સમયના ઇન્સ્ટિટ્યૂટ એમ કે છે, જેમ કે સ્વિમિંગની ઇન્સ્ટિટ્યૂટ છે એ એમ કે માઇકલ ફેલ્પ્સ ઇન્સ્ટિટ્યૂટ છે, પણ ત્યાં જવાય કોને? હવે ખબર પડી છોકરાઓ કોને જવાય ત્યાં? ફોરેનની અંદર નર્સિંગની જે ડિમાન્ડ છે, તો નર્સિંગ ઇઝ ધ એવરગ્રીન લાઈન. હું હંમેશા કહું છું કે છોકરીઓએ અને છોકરો બી નર્સિંગ ફિલ્ડમાં જાય છે, બહુ સારું અચીવ કરતા હોય છે અને બહુ સારું ત્યાં રેમ્યુનરેશન બી મળે છે. એટલે નર્સિંગથી થોડી ઓકે, એના અંદર વર્લ્ડમાં બધી જગ્યાએ નર્સિંગ, કોઈ નર્સ તમને ફ્રી જોવા નહીં મળે એટલી ગેરંટી છે. પણ આપણે એમાં જતા નથી. ફિઝિયોથેરાપી છે, બીએમએસ છે, બીએચએમએસ છે, એ બધી કોલેજો છે અને ક્યાં સ્ટોપ થાય છે એ બી તમારે જાણકારી લઈ લેવાની અને પછી કોઈ સારા એક્સપર્ટથી તમે ડિસિઝન લેજો, લોકોને કહેવાથી નહીં. એટલે ડિસિઝન લેતા પહેલા આ બધી બાબતો ધ્યાન રાખવાની છે. એન્જિનિયરિંગમાં જે છે ઘણી બધી બ્રાન્ચ છે, ઘણી બધી કોલેજીસ મળી રહી છે, બધાએ ફોર્મ તો ભરી દીધા છે. ના હોય તો અમારી ટીમ છે અહીંયા, તમને ઇન્ફોર્મેશન આપશે. અને ઓર ફ્યુચરમાં બી કન્ફ્યુઝન હોય તો સોહિલભાઈ છે, અમારો છે નંબર, તમે લખી રાખજો. ક્યારે બી તમે કહેશો અમે ઇન્ફોર્મેશન આપવા તૈયાર છીએ. ખાસ કરીને ભણવાનું છે, મહેનત કરવાની છે. પૈસામાં બી દેખો, ટેન્શન નહીં લેવાનું. ઘણા લોકો ડરે છે મેડિકલમાં જઈશું આટલો બધો ખર્ચો. અરે ભાઈ, મેં મારા ત્યાં મૌલાનાની છોકરી 5,000-7,000 પગાર વાળા છોકરી અત્યારે એમબીબીએસ કમ્પ્લીટ થઈ ગયું. એ બધું કેટલાય છોકરા જેની ઇન્કમ 7,000-5,000. એક છોકરીના ફાધર બિચારાની ઇન્કમ નથી, છોકરી સ્કોર આવ્યો પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આવ્યો, એને સ્કોલરશિપ મળી રહી હતી, પણ તો બી શરૂઆતમાં 7 લાખનો ચેક ભરવાનો હતો. એક જ પાર્ટી કેટલા 7 લાખ. એટલે એવા બધા ડોનર બી છે. બધાને ઈચ્છીએ છીએ કે કંઈક આપણી કોમ આગળ આવે. એટલે ખાસ કરીને ભણવાનું છે આપણે, અને ખાસ કરીને મા બાપની બહુ જ તમારા પર ટ્રસ્ટ છે. મા બાપે જે મોટા કર્યા છે, ખાસ કરીને માનો જે રોલ છે, બહુ જેને તમે કમ્પેરિઝન કરી શકો.
મધરનો જે રોલ છે એને અને મધરના ખુશીના આંસુ નીકાળવાના છે. નિયત સારી રાખો. અલ્લાહ પાસે દુઆ માંગો, યા અલ્લાહ મને આ દુનિયામાં મોકલ્યો છે, હું ઇન્સાનોની ભલાઈ કરું, ઇન્સાનોની ભલાઈ કરું. આ નિયતથી કામ કરશો, અલ્લાહ 100% તમને સપોર્ટ કરશે. અને ત્યાં સુધી જે તમારી ઈચ્છા હશે, હલાલ હરામ આ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની છે. યા અલ્લાહ મને હલાલ તરીકે હું આગળ વધું, ઇન્સાનોની ભલાઈ કરું છું, એ લેવલ સુધી મને પહોંચાડ, મને તાકાત આપ. અલ્લાહ 100% તાકાત આપશે. ના ઉમ્મીદ ક્યારે નહીં થવાનું. કોઈ પર્સન સ્ટુડન્ટને કમ માર્ક્સ આવ્યા છે, ટેન્શન નહીં લો, તમે કોઈ બી સિલેક્શન કરી નાખો. ફિઝિયોથેરાપી કરશો કે બીએમએસ કરશો કે પછી એન્જિનિયરિંગની લાસ્ટ લાઈન સિવિલ એન્જિનિયર યા બીએસસી કરેલા 5 લાખ રૂપિયા મંથલી કમાય છે, 5 lakhs પર મંથ. ઇઝ ઇટ પોસિબલ? યસ પોસિબલ. કોમર્સ કરેલા છે, બીકોમ કરેલા છે, બીએ કરેલા છે, એજ્યુકેશન લીધેલું ક્યારે વેસ્ટ કરતું નથી. એટલે બી પોઝિટિવ, ગો હાર્ડ, વી આર ઓલ વિથ યુ. અમે બધા તમારી સાથે છીએ. કોઈને બી પ્રોબ્લેમ્સ હશે, બધું સોલ્યુશન મળે છે, પણ મહેનત તમારે કરવાની. આ બધું જે છે નવાલો બનાવી તમારા મોઢા સુધી મૂકશે, પણ ઉતારવાનું ચાવવાનું તમારે છે. એટલે તમે ડિટર્મિનેશન થઈને આ કામ કરો. આગળ હાર્ટસી પાસે બધું ઈઝી નથી હોતું. કોલેજમાં એડમિશન લેશો, ઓકે, હાર્ટસી આવે પણ વાંધો નહીં, ઓકે, હિંમતે બંદા તો મદદ ખુદા. આ પંક્તિ યાદ રાખીને આગળ વધવાનું છે. થેન્ક યુ. મને બોલાવ્યો, સન્માન આપ્યું. થેન્ક યુ ફોર ધેટ. અને નંબર 3, ચોથી વસ્તુ આપણી જે જરૂરિયાત છે ભવિષ્યની, એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કેરિયરમાં પસંદ કરતી વખતે. હવે એક છોકરી છે, એને એડમિશન લીધું કે મારે આઈટીમાં એડમિશન મેળવવું છે. અચ્છા, ઓકે બેટા, તું શું કરીશ? કોઈ મોટી જોબ કરીશ? તેના મારે જોબ નથી કરવાનો. તું જોબ નથી કરી. હવે મલ્ટીનેશનલ કંપની, આઈટી છે તો મલ્ટીનેશનલ કંપની છે, એ તો તને મોટી કંપનીઓ તને બોલાવશે, બેંગ્લોર નહીં પણ પુના, એની અંદર. હવે જ્યારે ત્યાં જવાની તૈયારી નથી તો તારે બીજું કોઈ લાઈન પસંદ કરવી જોઈએ. તો હવે અત્યારે હું એ નથી કહેતો, અહીંયા ફેકલ્ટી છે સલાહ સૂચન આપશે, પણ ઇન શોર્ટ કહેવાનું એ છે કે આપણે અત્યારનો રાઈટ ટાઈમ છે આપણો 10મા અને 12મા વાળા માટેનો. તમારે પસંદગી કરવાનો કે કઈ લાઈનમાં જવું, એ લાઈન બરાબર પસંદ કરજો. અને ના પસંદ કરી શકો તો 11મા સાયન્સ કરો 10મા વાળા માટે, કે પાછળથી જેને પસંદ કરી શકાય છે કરવું હોય. પણ જો આપણે એટલું ધ્યાન રાખીશું આટલી વસ્તુઓનું, તો આપણે કેરિયર સારી બનાવી શકીશું અને ઉન્નતિના શિખરો સુધી પહોંચી શકીશું. નહીં તો પછી આપણે પતનની ખાઈ લઈએ છીએ. તો ઉમ્મીદ કરું, આશા કરું કે આ જે વાતો કરી એને સમજવા વિચારવાની શક્તિ આપે. અને આપણું જે ટેબલ પર કાઉન્સેલિંગ થશે 1 to 1, જેમ સાહેબે કહ્યું એ રીતે, તો ચાલે સાથે જ આપી સાહેબ. મોહમ્મદ રફીક મેમણ એમએસસી પીએચડી છે, એસોસિએટ પ્રોફેસર છે, ડાયરેક્ટર સાયન્ટિસ્ટ એકેડમી અમદાવાદ ચલાવે છે. વોરા મુઆવિયા અબ્દુલ રફીક. હાલો ઉઠાઈ દો સા. મોઇન ખોખર લીગલ એડવાઇઝર છે ગવર્નર ઓફ ગુજરાતના, તેમને હું આમંત્રિત કરું છું. અને તાઈ રહેમાન જાવેદભાઈ. ગુલામ મોહમ્મદ શેખ એફએસ કન્સ્ટ્રક્શન સિવિલ કોન્ટ્રાક્ટર છે એન્ડ સોશિયલ વર્કર છે, અને જેમણે આપણને આ મોકો આપ્યો છે. સ્વાગત કરવા માટે ચૌહાણ અક્ષર ઇમરાનભાઈને અહીંયા આમંત્રિત કર્યું છે. સાલ ઉઠા દો સાલ. સરવળે આપણે વિરમગામના મુર્તુજા પટેલ બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી એગ્રીકલ્ચર એક્સપર્ટ છે. સભાસદના રેહાન હબીબભાઈને હું આમંત્રણ આપું છું કે એમનું સ્વાગત કરું. હાલો હાથ મિલાવો. લેક્ચરર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એલજે યુનિવર્સિટીમાં પોતે સેવા આપે છે. સ્વાગત કરવા માટે કુરેશી મુદ્દત. ફરમાન શેખ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન લીડ નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયરિંગ છે. એમનું સ્વાગત કરવા માટે વાઘેલા હમઝા હારૂનભાઈ.
અવતાર શાહ નેવિકે સેન્ટર સરખેજ અમદાવાદ ચલાવે છે. તેમનું સ્વાગત કરવા માટે મલિક અરમાન ખાન અકબરભાઈ. આપણા વિલંબનું ગૌરવ એવા પ્રિન્સિપાલ તારીફ બી મલિક, ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, MA એમએડ એમફિલ છે. તેમને હું અહીંયા આવકારું છું અને કુરેશી મુહદ્દિસ આરિફભાઈ નું સ્વાગત કરશે. પઠાણ ફૈઝલ ખાન એનવીકે સેન્ટર અમદાવાદ ચલાવે છે. સિપાઈ જીસાન રજાકભાઈ. દૂધવાલા સોશિયલ એક્ટિવિસ્ટ છે, તેને હું આમંત્રિત કરું છું અને એમનું સ્વાગત કરવા માટે વોરા ફાયઝા મુનવ્વર છે. जब भी कैरियर गाइडेंस के प्रोग्राम होते हैं मैं हमेशा दो चीज़ों पे फोकस करता हूँ. एक सबसे पहले वालियों पर, बुरा मत लगाना पर मैं डंके की चोट पर बोलता हूँ कि हमारे वाली को कुछ नहीं पड़ी होती कि हमारा बच्चा कुछ बने. ये बिल्कुल सनातन सत्य है. वो कोशिश नहीं करते. बच्चे और कभी कभी माँ दौड़ती है अलग अलग जगहों पर, हमारे जैसे लोगों के पास आती है कि सब क्या करें, इसमें क्या करें, कोई बताने वाला नहीं है. और मर्दों को जो गाइडेंस मिलता है वो अपने यहाँ की चाय की टपरियों से, अपने यहाँ की चाय की टपरियों से कि भाई उसमें ले ले, मेरे छोकरे ने उसमें लिया, तू भी उसमें दे देना, हो जाएगा, सारे का साथ में जाएंगे. पर ऐसे कैरियर चूज नहीं होता. जैसे सब ने बताया आज के हम सबको अल्लाह ने अलग अलग बनाया है, सब में अलग अलग खूबी है. ठीक है, तो उसके हिसाब से हमको करना है. सहेली ने लिया इसलिए मैंने लिया, दोस्त ने लिया इसलिए हम साथ में बाइक पे जाएंगे कॉलेज. ऐसे कैरियर चूज नहीं होते और दोस्तियाँ भी नहीं रहती. ठीक है, और सबसे पहले आपको अगर 10वीं में अब हो तो लेकिन जब तक ग्रेजुएट हो वहाँ तक आपको आपकी लाइफ ब्लैक एंड वाइट करनी है. शायद कुछ लोगों ने यहाँ पे ब्लैक एंड वाइट टीवी देखे होंगे, अब तो सब मोबाइल भी रंगीन हो गए. जो अपनी जवानी में 10वीं से लेकर 5 साल या 10 साल तक अपने ब्लैक एंड वाइट करेगा ना, उसके बाद की जिंदगी उसकी रंगीन होगी. बाकी जो अभी रंगीन करेगा वो अक्खी जिंदगी ब्लैक एंड वाइट रहेगा. ये बिल्कुल डंके की चोट पे बात है. ठीक है, ये करना है. सबसे पहले हमको हमारी नीयत दुरुस्त करनी है. पेरेंट्स को, बच्चों को, दोनों को. पेरेंट्स को क्या होता है, मेरा धंधा ये है तो मैं इसमें डालूं तो इसमें आगे बढ़ेगा. ऐसा नहीं होता. जितने भी बड़े बड़े बिजनेसमैन या जो लीडर है कॉर्पोरेट्स, उनके बच्चों को उन्होंने पढ़ाया है. रिलायंस में जब धीरू भाई मर के गए, जब अच्छी खासी प्रॉपर्टी थी, आज उससे 300 गुना ज़्यादा है, क्योंकि उसने उसको पढ़ाया. और दूसरे बहुत सारे एग्जाम्पल ऐसे हैं कि जिनकी करोड़ों की प्रॉपर्टी थी, आज वो लोग भीख मांग रहे हैं मुंबई में. क्यों? कि उनके पास इल्म नहीं था. कुरान में 750 मरतबा से ज़्यादा इल्म का जिक्र हुआ है. नमाज से ज़्यादा, ज़कात से ज़्यादा, रोजे से ज़्यादा, हज से ज़्यादा. कोई आलिम हो तो चैलेंज भी कर सकता हूँ. 750 मरतबा से ज़्यादा इल्म का जिक्र हुआ है. इल्म में सिर्फ एक ही इल्म नहीं था. ये तो हम लोगों ने अलग अलग कर दिया. दोनों सिक्के की एक बाजू है, दुनियावी इल्म और दीनी इल्म. तो सबसे पहले हमको अपनी नीयत दुरुस्त करनी है. दूसरा, जो ये मोबाइल आया है पिछले 10 सालों में, जिसने रीडिंग कैपेसिटी खलास कर दी है बच्चों की, बड़ों की, सबकी. बड़े अब पेपर भी नहीं पढ़ रहे, सिर्फ खाली रील्स फॉरवर्ड करते बिना जाने बिना चेक किए. कोई कुछ भी आया सीधा फॉरवर्ड 15 करोड़, जिसका कोई मतलब नहीं है. फुजुल खर्ची, फुजुल टाइम. ठीक है, तो सबसे पहले रीडिंग की आदत डालो. चाहे आप कुछ भी पढ़ो, आप नहीं पढ़े हो, आप वाली हो, आप दादा हो, आप रिटायर्ड हो, फिर भी पढ़ो. कुरान पढ़ो और कोई बुक्स पढ़ो, हदीस की किताबें पढ़ो, जिसमें आपको इंटरेस्ट है वो पढ़ो. नहीं तो इंटरेस्ट क्रिएट करो. जब तक रीड नहीं करोगे आप अपनी नीयत दुरुस्त नहीं कर पाओगे. ये आप देख लेना, आप नीयत दुरुस्त नहीं कर पाओगे. उसके बाद आएगा टाइम मैनेजमेंट. पहले एक बुक बनती थी, उसका नॉलेज पहुंचने में 7 साल लगते थे. जिसने लिखी होती थी वहां तक, जिसको उसने टारगेट किया था वहां तक 7 साल लगते थे. आज 7 मिनट लगती है. कि आज मैंने कुछ चीज लिखी है, मैंने कुछ कोड बनाया या मैंने कुछ आर्टिकल लिखा, वो 7 मिनट में दुनिया में पहुंच जाएगा.
तो हमको रीडिंग क्या करनी है, टाइम मैनेजमेंट करना है, कब खाना, कब सोना, कब पढ़ना और कब रीजन टाइम बनाना। इसके बगैर हम कुछ नहीं कर पाएंगे। टाइम मैनेजमेंट नहीं होगा तो कुछ नहीं कर। इसलिए 5 वक्त नमाज टाइम के साथ है। ऐसा नहीं है आप 5 वक्त कभी भी पढ़ लो, हर चीज़ की पाबंदी है। इस्लाम ने सब सिखाया, हमने छोड़ दिया है। फिर हमको यहूदी सिखाया तो हम पढ़ते हैं कि हाँ यार कॉर्पोरेट लेक्चर होगा, टाइम मैनेजमेंट इज वेरी इंपॉर्टेंट। मीटिंग તેની વાતો માત્ર માર્ગદર્શન પૂરતી નહીં, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં દિશાદર્શક બની રહેશે. આમ તો દરેક વ્યક્તિનો આભાર માનવો એ અશક્ય કાર્ય છે, પણ ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ મહેનત કરી છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે આ કાર્યક્રમને મહત્વ આપીને મોટી સંખ્યામાં હાજરી આપી, તથા તમામ અમારા સ્વયંસેવકો, વ્યવસ્થાપકો, ટેકનિકલ ટીમ અને સ્થળ વ્યવસ્થાપકો, તેમનો દિલથી આભાર. અંતે એ જ દુઆ કરું છું કે આ કાર્યક્રમમાં મળેલું જ્ઞાન અને માર્ગદર્શન આપણા ભવિષ્યની વધુ સારી પેઢી ઘડવામાં સહાયક બને અને આવા વધુ યોગદાન કાર્યક્રમો આવી જ રીતે જનહિત માટે આયોજિત થતા રહે. આજનો દિવસ આપણા માટે યાદગાર અને પ્રેરણાદાયી બની રહે એવી આશા સાથે સમય આપવા બદલ અને સંગઠનને સહયોગ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.